નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ પર। આજે ટાટ સેકન્ડરી ઇંગ્લિશ કન્ટેન્ટના એમસીક્યુએસ તમને જોવા મળશે, જેની તમને એક પીડીએફ મળશે, એટલે કે તમે એની કોઈપણ પ્રકારની પ્રિન્ટ કાઢી શકશો નહીં કે ના તમે એને ડાઉનલોડ કરી શકશો। આ પીડીએફની પ્રાઇસ 99 રૂપીસ છે। એનું એકમાત્ર કારણ છે કે તમે કોઈપણ પ્રકારની એને પ્રિન્ટ ના કાઢી શકો, માત્ર વાંચવાના હેતુથી જ આ પીડીએફ બનાવવામાં આવી છે। અને આ પીડીએફનું કન્ટેન્ટ કેવું છે એકવાર હું તમને બતાવી દઉં। તો અહીંયા તમે જોઈ શકો છો કે સેમ ટુ સેમ ટેક્સ્ટબુકની અંદર ફર્સ્ટ લાઇનથી લઈ અને લાસ્ટ લાઇન સુધી યુનિટના એમસીક્યુએસ આપણે બહુ ચોકસાઈપૂર્વક એઆઈનો પણ યુઝ કરવામાં આવ્યો છે અને ટેક્સ્ટબુકનું ઓરિજિનલ કન્ટેન્ટનો પણ યુઝ કરવામાં આવ્યો છે, જે એક યુનિટની અંદર તમને 50 જેટલા એમસીક્યુએસ મળવાપાત્ર રહેશે। એની અંદર વોકેબનો પણ આપણે સમાવેશ કર્યો છે, જે તમે અહીંયા જોઈ શકો છો। ધોરણ 9 અને ધોરણ 10ના તમામ એમસીક્યુએસ, એની સાથે સાથે આપણે જે પોએમ્સના પણ એમસીક્યુએસ આની અંદર લઈ લીધેલા છે। ટોટલ આ પીડીએફની જે પેજીસ છે એ 159 પેજીસની અંદર આ પીડીએફ આખી બનાવવામાં આવી છે। અને આ પીડીએફ તમારે કેવી રીતે મેળવવી એ પણ હું તમને આગળ બતાવીશ કે આ તમને કેવી રીતે પીડીએફ તમે મેળવી શકો। પેમેન્ટની પ્રોસેસ પણ હું તમને બતાવીશ કે પેમેન્ટ તમારે કેવી રીતે કરવાનું છે। આના સિવાય હું તમને એક બોનસ પીડીએફ પણ આપવાનો છું, જે એકવાર હું તમને બતાવી દઉં। તો બોનસ પીડીએફની અંદર તમે ધોરણ 9-10ના જે ગ્લોસરી છે એ ગ્લોસરીની અંદર જેટલા પણ આપણે વોકેબ આવે છે એ વોકેબને પણ આપણે સમાવેશ કરી લીધો છે। માત્ર ને માત્ર આની અંદર વોકેબ જ તમને જોવા મળશે। એના સિવાય જે વોકેબ્યુલરીની અંદર V3 કે V1 એ પ્રકારના તમને નિયરેસ્ટ મિનિંગમાં પૂછાય છે એને પણ આપણે આવરી લીધેલા છે। અને એની તમામ માહિતી આ વિડીયોને અંત સુધીમાં તમને મળી જશે કે તમે આ પીડીએફ કેવી રીતે મેળવી શકો। વિધાઉટ વેસ્ટિંગ એની મોર ટાઈમ હું તમને સ્ટેપ બાય સ્ટેપ પીડીએફ તમે કેવી રીતે મેળવી શકો એની હું પ્રોસેસ બતાવીશ। તો સૌથી પહેલાં તમારે આપેલ QR કોડ પર 99 રૂપીસનું પેમેન્ટ કરવાનું રહેશે અને એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો રહેશે। ફરીથી હું તમને કહું છું કે આ પીડીએફ માત્ર વાંચનના ઉપયોગથી જ બનાવવામાં આવેલી છે, એને તમે ડાઉનલોડ કે પ્રિન્ટ કરી શકશો નહીં। સેકન્ડ સ્ટેપની અંદર તમારે શું કરવાનું છે, તો સેકન્ડ સ્ટેપ હું તમને બતાવું। તો સેકન્ડ સ્ટેપની અંદર આ પીડીએફનો જે સ્ક્રીનશોટ તમે લીધેલો હશે એ મારી ટેલિગ્રામ આઈડી, એટલે કે હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની ટેલિગ્રામ આઈડી આપી દઉં છું અને તમે ડાયરેક્ટલી મેસેજ પણ ટેલિગ્રામમાં કરી શકો છો આ યુઝરનેમ સર્ચ કરીને @digitaltalim_chat। આના ઉપર તમે મને આનો સ્ક્રીનશોટ શેર કરી અને તમારું નામ અને તમારું ઈમેલ આઈડી પણ મોકલશો, જેનાથી તમે રિક્વેસ્ટ મોકલશો જે ઈમેલ આઈડી ઉપરથી, એ રિક્વેસ્ટને હું એક્સેપ્ટ કરીશ, ત્યારબાદ તમે આ પીડીએફને જોઈ શકશો। સ્ટેપ 3ની અંદર ટેલિગ્રામ પર તમને મળેલી લિંક હું તમને આપીશ અને એની અંદર હું તમને જે તમે રિક્વેસ્ટ મોકલશો એના અંદરથી હું રિક્વેસ્ટને એક્સેપ્ટ કરી લઈશ અને પછી તમે આ પીડીએફને આસાનીથી રીડ કરી શકશો। અપ્રૂવ આપવામાં 2 થી 3 કલાક જેટલો સમય આવે, એના પહેલાં પણ તમને અપ્રૂવ મળી જશે, પણ મેક્સિમમ 2 થી 3 કલાક લાગશે, એનાથી વધારે લાગશે નહીં। આ કન્ટેન્ટ સારા એવા લેવલનું છે અને તમને ખ્યાલ હોય તો ટાટ હાયર સેકન્ડરીની અંદર 67 માર્ક્સનું કન્ટેન્ટમાંથી એમસીક્યુએસ આવેલા છે, તો તમારી તૈયારીના બહુ ઓછા દિવસોની અંદર સારું એવું તમે રિવિઝન કરી શકો એ હેતુસર આ પીડીએફ બનાવવામાં આવી છે। આપણી આ કામ સારું લાગ્યું હોય તો આ વિડીયોને લાઈક કરી દેશો
અને તમારા મેક્સિમમ મિત્રો સુધી આ વિડીયોને શેર કરશો તેવી આશા છે. મળીએ બીજા વિડીયોની અંદર. ટિલ દેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ. અને એક બીજી વસ્તુ કે જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મેં જે તમને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરેલી છે ત્યાં તમે મને મેસેજ કરી અને તમારી જે કંઈ પણ મૂંઝવણ હોય તે મારી આગળ શેર કરી શકશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.